નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે વીજ લાઇનની, જે આપણે વારંવાર કરતા આવ્યા છીએ. પણ આ વીજ લાઇન થોડી વિચિત્ર પ્રકારની છે. આખી સમસ્યા અલગ પ્રકારની છે કે થાંભલાઓ જ ગુમ કરી દેવાયા. એક લાઈન આખી ગુમ કરી દેવાય. બે લાઈનો નાખવાની હતી, એના બદલે એક જ લાઈન નાખી દીધી. તો આ મૂળ વાત એટલા માટે કરવી છે કે એમાં ઘણી બધી ગેરરીતિઓ થઈ છે. મોટા દહીસરા ગામ છે મોરબી જિલ્લામાં. તો એમાં મૂળ રૂટ જે હતો એ વાંકાનેર તરફ 5 ટાવર હતા, પણ એ આખો રૂટ બદલી નાખ્યો, સુધારી નાખ્યો, વરસામેડી સાઈડ કરી નાખ્યો અને 7 ટાવર મૂકી દેવાયા. ડીએમસીસી કંપની એના સર્વે નંબર જે હતા, એ જમીનો ઉપર અનેક ટાવરો પ્રસ્તાવિત હતા, એ બદલી નાખવામાં આવ્યા. તો આખી એક કંપની શું કરી શકે છે એ બધી જ આજે વાત છે. કારણ કે જેટકો કંપની જે છે, જેટકો કન્સ્ટ્રક્શન સબ ડિવિઝન મોરબી દ્વારા આ આખું જે તૈયાર કરવામાં આવ્યું હતું, અને એમાં 2016માં 20 ટાવર જે હતો એ નહોતા, એના બદલે આખા નવા ટાવરો આવી ગયા. અને એવી ઘણી બધી સમસ્યાઓ પણ છે. એ બધી જ આપણે વાત કરશે. આપની સાથે જશુભાઈ જોડાવાના છે, અને જશુભાઈ બધી જ પોતાની વાત કરશે. એ ઘણા સમયથી એની સામે લડી રહ્યા છે, ડીએમસીસી કંપનીથી લઈને જેટકો કંપની સામે. તો આ બધી જ બાબતો આપણે આજે ચર્ચા કરવી છે. અને એટલા માટે આ દહીસરા સબ સ્ટેશન જે વીજ પુરવઠો આપવા માટે નવી ટ્રાન્સમિશન લાઈન નાખવાની જે અમૂળ આયોજન હતું, એ આયોજનની વાત કરવી છે. એમાં કઈ રીતે ફેરફારો કરી નાખવામાં આવ્યા તે લઈને ઘણી બધી આપણે વાત કરી. જશુભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. તો આ ઘણી બધી એમાં સમસ્યાઓ છે, ઘણી બધી બાબતો છે, અને એટલા માટે આ તમારું, હા યસ, હા જશુભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. હા, ઉપર થોડી જગ્યા. તો જશુભાઈ, તમારી પાસેથી એ જાણવું છે કે આખી સમસ્યા શું છે, કઈ રીતની તમારે તકલીફો સહન કરવી પડી, અને તમે કઈ રીતે લડત આપી, અને મૂળ યોજના શું હતી, એમાં કયા કયા ફેરફારો કરવામાં આવ્યા, એ વાત કરશો આપ જરા? જી ચોક્કસ દિલીપભાઈ, સૌપ્રથમ તો આપ જેવા નીડર, નિષ્પક્ષ અને તટસ્થ અને પ્રજાને જે પેલા લોકમાન્ય તિલક સાહેબે પેલું કેસરી નામનું જે છાપું બહાર પાડ્યું હતું, ન્યૂઝ ત્યાંથી શરૂ ગણી શકાય આપણે આપણા દેશમાં. એ રીતના જે લોકોની સેવા માટે અને દેશની સેવા માટે થઈને સત્ય વાતો લોકો સુધી પહોંચે, એ રીતનું આપનું મને અત્યારે એનો અનુભૂતિ થઈ રહી છે. ચોક્કસ સાહેબ. તો આપની સમક્ષ મારે એ વાત કરવી છે કે સાહેબ, જે જેટકો કંપની છે, જે બધા જાણે જ છે, જેવી રીતના અત્યારે જેટકો કંપની છે, તેવી રીતની પાવર ગ્રીડ કંપની છે, અને એ બધી અલગ અલગ કંપનીઓ છે જેને પાવર સપ્લાય કંપની કહેવાય. જે પીજીવીસીએલ ની છે એ ડિસ્ટ્રીબ્યુટર છે, આ એને પાવર સપ્લાય કરે. હવે એ પાવર સપ્લાય છે, એ પાવર લેતા હોય એ લોકો વિન્ડ ફાર્મ માંથી અથવા તો સોલર માંથી લેતા હોય, અને એ છે એ આ મોટા મોટા સબસ્ટેશનો માંથી ટ્રાન્સફર કરી અને જે તે જગ્યાએ પહોંચાડે છે. તો આ જે વસ્તુ એવી છે કે એક અમારા ગામની ઘટના છે મોટા દહીસરામાં, કે સને 2016ની સાલની અંદર ત્યાં એક સબસ્ટેશનની ડિમાન્ડ કરવામાં આવે છે. એ સબસ્ટેશનની ડિમાન્ડ કરવામાં આવે છે, અને સાથે સાથે એ સબસ્ટેશનનું કામ પૂરું થાય એટલે એ ત્યાંથી એક લાઈન જતી હતી વિન્ડ પાવર, જે વર્ષામેડી ગામ છે ત્યાં વિન્ડ ફાર્મ હતું, અને એ વિન્ડ ફાર્મ છે ત્યાંથી છેક વાંકાનેર સબસ્ટેશન હતું. એટલે તે ત્યાંથી 100-125 કિલોમીટર દૂર થાય. એટલે કેટલા બધા લોકોના ખેતરમાંથી તે સમયે 2008ની સાલમાં એ લાઈન સ્થાપના થયેલી હતી. ત્યાર પછી 2016ની સાલની અંદર આ જે છે એ લોકોએ શોર્ટકટ જે થાય, લાઈન લોસ ઓછો જાય એટલા માટે મોટા દહીસરામાં સબસ્ટેશનની સ્થાપના કરી, અને ત્યાં એક લીલો લાઈન એલો લાઈન ઇન અને લાઈન આઉટ, એટલે કે જે વર્ષામેડી સાઈડ થી જે વિન્ડ ફાર્મ છે એ બાજુથી જે ટાવર છે ત્યાંથી કનેક્ટ કરી અને 7 થાંભલાઓ આવતા હતા, અને આ બાજુ જે છે વાંકાનેર સાઈડમાં એ બાજુથી 5 થાંભલાઓ આવતા હતા. ટોટલ 12 થાંભલાઓનો પ્રોજેક્ટ હતો લીલોનો, અને 1237 લાખ રૂપિયા નો આ પ્રોજેક્ટ હતો. હવે એની અંદર જે એ લોકોએ પ્રાથમિક સર્વે કરી અને ત્યાંથી મંજૂરી જે મેળવી 2016માં,
અને જે હમણાં તાજેતરમાં આપણને ખબર છે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર જે પકડાણા ગાંધીનગરથી, અશ્વિન ચૌધરી, એબી હા, આપ ચૌધરી, જોઈ તે શકો છો જીસીઆઈ યસ. જીસીઆઈ વાળા મંજૂરી આપે આ લોકોને કે આ પ્લાન્ટ છે ગવર્મેન્ટ ઉર્જા વિભાગથી અપ્રૂવ કરે, અને એ લાઈન જે છે એને અપ્રૂવ કરેલી હતી. ત્યાર પછી જયારે પ્રેક્ટિકલી એ લોકો સ્થળ ઉપર ગયા ત્યારે ડીએમસીસી કંપનીની અંદર 6 ટાવર આવતા હતા. ડીએમસીસી કંપની એક એવી કંપની છે જે મુંબઈ છે, અને નવલખી પોર્ટનું સરનામું જે તે સમય બતાવ્યું છે. આજની તારીખમાં એના ખેતરની અંદર કોઈ ઉદ્યોગ ચાલુ નથી કર્યો. સૌથી પ્રથમ તો આ વીજ કંપની પહેલાની કંપની છે ડીએમસીસી કંપની, એમને ખેડૂતોને છેતરવાનું કામ એને કર્યું. ખેડૂતો હંમેશા છેતરાતા જ રહે છે સાહેબ, અને એને છેતરવા વાળા આ લોકો હોય છે કે જમીન સસ્તા ભાવમાં એ સમયે 20 લાખ રૂપિયામાં 100 વીઘા જમીન ખરીદી કરી, રોડ ટચ, જે નવલખી હાઈવે છે. તો આ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ એવું છે હા કે જે રસ્તો, જે ખેતરનો રસ્તો છે એ રસ્તાની ઉપર જ વીજ પોલ નાખી દીધો છે, અને ત્યાંથી બધા હા એની નીચેથી જવું પડે છે, અને આ એકદમ જોખમી બાબત છે. યસ, હા, તમે આગળ વાત કરતા હતા. યસ, હા, બોલો. હવે એ જે નવલખી એક છે, નવલખી સાઈડ છે ને, અહીંયાથી એક જે ફાટો પડે છે ખીરસરા ગામના રસ્તાનો, જે આ રસ્તો તમે જોવો છો અત્યારે વિડીયોમાં, એ ખીરસરા ગામનો રસ્તો છે. ત્યાં મારું ખેતર આવેલું છે. એકચ્યુઅલી તે મારા ખેતરની અંદર આ ટાવર આવતો નહોતો. 5 ટાવર બીજા ખેતરોમાં આવતા હતા, બીજા લોકોમાં, પણ એ લોકો પણ આત્મવિલોપન કરવા સુધીની અણીમાં હતા. એટલે એ લોકો એક બાજુથી ડીએમસીસી કંપની વાળાના ખેતરમાં 6 ટાવર એ ગ્રાઉન્ડ લેવલથી બહાર નીકળી ગયા. ત્યાર પછી કંપનીના ઓફિસરો એકબીજા મળી અને એ લોકોએ સેટિંગ કરી, અને એ લોકોએ 6 ટાવર જે છે એ 6 ટાવર કેન્સલ કર્યા. મારે એ વાત કરવાની છે કે ન્યાય નીતિ સૌ નાના ને મોટા ને સૌ માપ, વાઘે મારી માનવી એમાં સૌ ઇન્સાફ. વિચાર કરો કે એ મોટી. હા, હા, જશુભાઈ, હા, યસ, હા, જશુભાઈ, આગળ તમે વાત કરતા હતા. હા, એટલે જે આ લોકો ડીએમસીસી કંપનીએ પેલા ખેડૂતો પાસેથી સસ્તામાં જમીન લઈ અને એમાં ટાવર આવતા હતા. તે ટાવર 6 ટાવર આવતા હતા. એ 6 ટાવર ઉપલા લેવલથી એવું ખોટી હકીકતો જણાવી કે મારે એમાં એલપીજી જે છે એ નવલખી બંદરથી મારે એમઓયુ થઈ ગયા છે, ને એલપીજી આવશે ને આમ તેમ, એટલે મારે જો લાઈન નીકળે તો નીચેથી આ એલપીજી હોય ગેસનો પ્લાન્ટ તો સળગી જાય, એટલા માટે તમે આ રદ કરો, એવું બાહ્ય કારણ બતાવ્યું. બાકી અધિકારીઓ સાથે સેટિંગ કરી અને એ 6 ટાવર કેન્સલ કરી નાખ્યા. અને એક ટાવર ખાલી જે સેઢા ઉપર એનો એટલા માટે રાખ્યો કે ત્યાંથી એ લાઈન છે એ આમ કરીને બોથ સર્કિટ લાઈન હતી, આપ જોઈ શકો છો. આ જે સર્ટિફિકેટ મોકલ્યું એમાં પેલા બોથ સર્કિટનો પ્લાન હતો, એટલે બંને બાજુ સર્કિટ જાતી હતી. અને એ લોકોએ હવે એવો આઈડિયા કર્યો કે આ બાજુ ખેડૂતો છે અને એક ખેડૂતનો એક થાંભલો વધશે આ બાજુનો, તો એ થાંભલો છે એ એક આદા ભાઈના ખેતરમાં નાખી દો. એક ખેતર બરાબર મારું જ હતું. પેલા મને વાંદેદારમાં કે મારી જમીનમાં ટાવર નતો આવતો, પરંતુ પછી પાછળથી એ લોકોએ વાંદેદાર બતાવી કલેક્ટર ઓફિસમાં રજૂ કરી દીધું, અને આ જેટકો વાળા અને ડીએમસીસી બંને સાથે મળી અને મારા ખેતરની અંદર થાંભલો લઈ આવ્યા. અને એ દરમિયાનમાં મારા ફાધરનું પણ અવસાન થઈ ગયેલું હતું. એટલે કલેક્ટરની અંદર પણ મારા ફાધરને મૃત હોવા છતાં જીવિત બતાવેલા હતા, જે અગાઉના એપિસોડમાં આપણે વાત કરી હતી. એટલે આ રીતના આ લોકોએ, કે પછી ખબર પડી ધીમે ધીમે માહિતી માંગતા, કે એ લોકોએ જે 6 ટાવર હતા એ 6 ટાવર રદ કરી અને આ બાજુનો જે 5 ટાવર હતા એ 5 ટાવરને સિંગલ સર્કિટ બનાવી. એટલે કે ઉપર 2 લાઈન જાય ને 2 નીચે જાય, સિંગલ સર્કિટ બનાવી અને એ લોકો આખું આ જે પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ કર્યો. અને કમ્પ્લીટ કરી અને બીજા દિવસે ચાર્જિંગ કરી નાખ્યું, એટલે કે લાઈન ચાલુ કરી દીધી. ત્યાં સુધી અમને અંધારામાં રાખ્યા, અમને એવા ઉલ્લુ બનાવ્યા કે કારણ કે અમારા ફાધર છે 2017માં ગુજરી ગયા, અને આ 16માં આ લોકો કંપનીમાં આ બધું આવતું હતું. ત્યારે મારા ફાધર હયાત હતા, પણ ત્યારે એ લોકોએ કઈ કીધું નહીં કે તમારા ખેતરમાં આવે છે.
એટલે પછી 2017 ગુજરી ગયા પછી કલેક્ટરમાં એની દરખાસ્ત મોકલી અને એને વાંદેદારિયા રામજી રૂડા, મારા ફાધરનું નામ છે, તેઓ ડુપ્લિકેટ વ્યક્તિ ઊભી કરી પ્રોસિડિંગમાં એની સહી લઈ અને આ બધું હંબક ચાલ્યું ગયું અને એ લોકો ડીએમ નો એટલે કે કલેક્ટરનો ઓર્ડર લઈ આવ્યા. ત્યાર પછી એ લોકોએ થાંભલા પણ નાખી દીધા રાતોરાત. બધા લાગતા વળગતાને બોલાવી પંચરોજ કામ ખોટા કર્યા, ખોટી સહીઓ કરી, ખોટા પંચો ઉભા કરી દે. કારણ કે ઝડપ હોય, ખોટું કરવું હોય એટલે કોઈ પણ ગુનેગાર છે એની એક વસ્તુ ખોટી મૂકતો જાય. એના પરથી પકડાઈ ગયું. મેં પછી એ બધું નાખીને મારી પાસે આવ્યા રાજકોટ જિલ્લા પંચાયતમાં. હું નોકરી કરતો હતો અને મારા ફાધર ગુજરી ગયા પછી મારી સાથે જ રહી અહીંથી અમે ખેતી કરતા હતા. તો તે અમે એમને કીધું કે ભાઈ આ તમે ખોટું કર્યું છે. તો કે તમારી જમીનમાં કોઈ થાંભલો આવતો જ નથી. મેં કીધું મારી જમીનની બાઉન્ડ્રી આપને ખબર છે? આપની પાસે 7 નંબર છે, 8 નંબર છે, પાણીપત્રક છે, પણ એમને રેવન્યુમાં ની કઈ ખબર નહોતી. પાછળથી તપાસ કરી તો આ કલેક્ટરમાં આ અંગેનો નકશો પણ રજૂ કરેલ નથી. અને નકશો રજૂ કર્યા વગર મારા ફાધરને હયાત બતાવીને હુકમ મેળવીને ત્યાં મોટો વીજ ટાવર ઉભો કરી દીધો. અને એ સમયે મને મારી પાસે ખોટું બોલ્યા કે તમારામાં ફક્ત વાયરિંગ આવે છે અને બીજાને વળતર પણ ચૂકવી દીધું. અને એ વળતર જે કંપની પાસેથી, મોટી કંપની પાસેથી મોટો કદડો લઈ અને આખે વધારે પૈસા લઈ અને આને નાનું એવું બટકું નાખી બાજુવાળાને, અને એમને બાજુવાળાને ત્યાં એમને ઉલટાનું રોકડ રકમ અને પ્લસ નિયમાનુસારનું પણ બતાવી અને ખોટા પંચ રોજ કામ કરી અને કામ આટોપી અને તાત્કાલિક એ જે અત્યારે અશ્વિન ચૌધરી કે જે પકડાણા જીઆઈસી, એમને રાજકોટના એના ઇન્સ્પેક્ટરને મોકલા કે એ મુજબ જ છે પ્લાન. એ મુજબ પ્લાન કરી અને લાઈન ચાર્જિંગ કરી નાખ્યું. અને એક વખત લાઈન ચાર્જિંગ થઈ જાય પછી એ લાઈનને ખસેડવી અઘરી હોય છે. એટલે ત્યાર પછી હું કલેક્ટર ઓફિસમાં માહિતી મેં માંગી. 26/9/2018 આ થાંભલાઓ 18 ખોલ્યા જુલાઈ માસમાં. હું માહિતી માંગુ છું 20 રૂપિયા ભરીને એના સ્ટેમ્પ લગાડીને, અને એ લોકો મને માહિતી 6 મહિના મોડી આપે છે. 4/1/2019 મારી પાસે માહિતી આવી. એ ગાળાની અંદર ત્યાં સુધીમાં અમે તો ધક્કા ખાધા રાખ્યા. અને પેલા એ પણ ખબર નહોતી ખેડૂતોને, સાહેબ આ ખબર હોતી નથી કે ભાઈ માહિતી અધિકારનો કાયદો પણ શું છે, કેટલા ટાઈમમાં આપવું પડે. અને માહિતી અધિકારમાં આપણે જોઈએ છીએ કે 30 દિવસમાં માહિતી આપવી, નો આપે, ખોટી આપે એટલે પાછા 30 દિવસમાં અપીલ કરવી, પ્રથમ અપીલ કરવી, પાછા 90 તો દિવસની અંદર આવા બીજી અપીલ જશુભાઈ કરવી. આપણા જે છેલ્લા બધા દસ્તાવેજો તમારા હાથ ઉપર આવ્યા છે એમાં નવી વસ્તુ હા. શું છે? નવી વસ્તુ એ આવી કે આ લોકો ખરેખર જે ખોટી રજૂઆત કરી, ગેરરજૂઆત કરી અને એમને 6 ટાવર જે છે એ 6 ટાવર ઉડાડી દીધા. પોતાના કંપનીની અંદર જે આવતા હતા એ ટાવર ઉડાડીને ગરીબ ખેડૂતોને એ અંદર કઈ કંપનીની જમીનની અંદર આ 6 ટાવર આવતા હતા? ડીએમસીસી ધરમસિંહ મોરારજી કેમિકલ કંપની મુંબઈ સ્થિત છે, એનું મેઇન હેડક્વાર્ટર. અને એ નવલખી ટર્મિનલની અંદર જે છે બંદર, એમાં પણ એની એક ઓફિસ આવેલી છે. જે તે સમયે એમને ગામ પાસેથી, ગામના ખેડૂતો પાસેથી ચીટિંગ કરીને 100 વીઘા જમીન લીધી. સર, બીજો એક પણ એ પ્રશ્ન છે કે આ જમીન શરત ભંગ થાય, એ જમીનના ભાવ અત્યારે 50 લાખ 1 વીઘાના છે, એટલે એને બદલે એમને ફક્ત અને ફક્ત 25 વીઘાના 5 લાખ રૂપિયા આપી અને 5 ચોક 20 લાખ રૂપિયાની અંદર 100 વીઘા જમીન નાના ખેડૂતો પાસેથી, કોઈ પાસે 10 વીઘા, 15 વીઘા, 20 વીઘા લઈ આજે એ ખેડૂતો છે, એ ખેડૂતોની જમીનમાં એમને એવું લાલચ આપી હતી કે ભાઈ તમારા બાળકોને અમે આપશું નોકરી, અને એ લોકોને નોકરીની લાલચથી જમીન આપી દીધી. આજે એ જમીનના ભાવ રોડ ટચ જમીન છે, સ્ટેટ હાઈવે ટચ, આજે કરોડો રૂપિયા જમીનના ભાવ છે. અને છતાં આ કલેક્ટર ઓફિસને એ લોકોને એને શરત ભંગ કરતી નથી. આ બધા અધિકારીઓ નીકળે છે. તો આજે જેટલો એમાં શરત ભંગ શું છે? શરત ભંગ એ છે કે કોઈ પણ જે જગ્યા આવી રીતના લેવામાં આવે કંપની, પ્રામાણિક ઉદ્યોગ એને કરવા માટે એ લોકોએ ત્યાં એક હુકમ લેવો પડે છે
જમીન ખરીદતા પહેલા, કારણ કે બિન ખેડૂત ખાતેદાર કોઈ દિવસ ખેતીની જમીન ડાયરેક્ટ લઈ ન શકે. એટલે એ લોકો ડાયરેક્ટ ખેતીની જમીન લઈ 54 કલમ હેઠળનું નોન એગ્રીકલ્ચર માટેનું સર્ટિફિકેટ લઈ અને પાછળથી બિન ખેતી કરાવવાની હોય છે. પણ હુકમને આધારે દસ્તાવેજ થઈ ગયો, આજની તારીખમાં તેની કોઈ દસ્તાવેજની નોંધ, આજે બિન ખેતીની નોંધ નથી થયેલી. ખેડૂતો જે છે એ ગામના ખેડૂતો બધા અત્યારે દુખી છે, અને આ વીજ ટાવર કંપનીઓ છે એમાંથી રૂપિયા બનાવવા માંડ્યા, અને અમારા જેવા જે ખેડૂતો છે એના વીજ ટાવર આવી રીતના અટકાવી અને પૂરું કર્યું. બરાબર છે. એટલે ટૂંકમાં આ વીજ કંપનીની જે જમીન હતી એ જમીનમાંથી જે વીજ પોલ નીકળતા હતા એ વીજ પોલ બદલી નાખવામાં આવ્યા, એની જમીન ઉપર ન નાખવામાં આવ્યા. જ્યાં 2 લાઈન નીકળતી હતી ત્યાં સિંગલ લાઈન જ કરી નાખવામાં આવી. મૂળ વસ્તુ આ છે. મૂળ વસ્તુ એ જ છે કે આ લોકો જે અત્યારે કહે છે ચારે બાજુ આખા ગુજરાતમાં અત્યારે સડકનો પ્રશ્ન છે કે આ જ્યારે કોઈ પણ ન્યાય નીતિ સૌ નાના ને મોટા ને સૌ માપ, મોટા લોકોનું કઈ આવતું હોય દૂરથી પણ તો એનું કેન્સલ થઈ જાય, નાના લોકોનું છે એની અંદર બધું ઊભું થઈ જાય. અને એ લોકો આજે આપણે જોઈએ છીએ કે ખેડૂતો બધા હેરાન છે. એટલે આ વીજ લાઈન વાળા એ જે પ્રાઇવેટ કંપની છે મોટી ડીએમસીસી કંપની, એમની સાથે સાંઠગાંઠ કરી અને એનું જે અત્યારે મારી પાસે માહિતી એવી આવી કે આ લોકોએ તો તે સમયે આ બધું ખોટે ખોટું ઊભું કરી અને એલપીજી લાઈન અમારે પ્લાન્ટ કરવો છે, એવું કાંઈ બિન ખેતી પણ કરાવ્યું નથી સાહેબ. કોઈ ના સામાન્ય ઉદ્યોગ પણ નથી કર્યો, ચાચણી બનાવવાનો ઉદ્યોગ નથી કર્યો ત્યાં. અચ્છા, હજી જમીન ખાલી જ પડી છે. તો જસુભાઈ આજની તારીખમાં એ જમીન ખાલી છે. અને સાહેબ આ કૌભાંડ બહાર આવે તો ઓછામાં ઓછું લાખો ને કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. પરંતુ હજી આજ સુધી અમે પ્રયત્નો કરતા રહેલા છે અને માહિતી આવતી રહેલી છે અને એ આપ એમને બતાવતા રહેલા છો. ખૂબ ખૂબ તમે પણ આ બાબતમાં ખેડૂતોના પ્રશ્ન તો આજે બીજી ઘણી બધી ચેનલો કરે છે કામ, પણ જે તમે પહેલા વહેલા જાનું મસાલ જણાવી છે એનો યશ મારે તમને આપવો પડશે. કારણ કે આજથી 6 મહિના પહેલા કંપનીઓ જે બધી છે એની સાથે રાજકીય નેતાઓ હોય છે અને રાજકીય નેતાઓનું પીઠબળ હોય છે. કારણ કે આ પક્ષોને બધા ફંડ પણ બધા જ પક્ષોને ફંડ આપતો હોય છે. એમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દરેકને ફંડ તો આપતા હોય છે અને પોતે પોતાની મનમાની કરતા હોય છે. તો તમારે જસુભાઈ ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી વિગતો આપો. અને તમે લડી રહ્યા છો, મોટી કંપનીઓ સામે લડી રહ્યા છો અને પુરાવા સાથે લડી રહ્યા છો અને બધી વિગતો સાથે લડી રહ્યા છો. તો તમે ખરેખર તમે જે લડત આપો છો ત્યાં સ્થાનિક લેવલ ઉપર એ લડવું પણ મુશ્કેલ છે અને છતાં પણ તમે લડી રહ્યા છો. તમારો ખૂબ ખૂબ આભાર જસુભાઈ. ચોક્કસ, આવજો. તો આ જસુભાઈ એમણે પોતાની વ્યથા વ્યક્ત કરી કે કઈ રીતે કંપનીઓ પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરીને પછી કાયદાઓનો ભંગ કરતી હોય છે એની સ્પષ્ટપણે એમણે વાત કરી. એમાં ખાસ કરીને જે વીજ લાઈન પસાર થતી હતી જે કંપનીની જમીન ઉપરથી એ બદલી નાખવાના હોય. અહીંયા ખેડૂતો, આખા ગુજરાતના ખેડૂતો લડી રહ્યા છે. સૌરાષ્ટ્રના અત્યારે ખેડૂતો લડી, એના પર કચ્છમાં લડતા હતા, હવે ઉત્તર ગુજરાતના ખેડૂતોની લડત શરૂ થવાની છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો તો પહેલેથી જ લડી રહ્યા છે. તો આવા ઓછામાં ઓછા 25 લાખ ખેડૂતોના ખેતરોમાંથી આ વીજ લાઈન નીકળવાની છે અને ત્યાં ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈન નાખી દે છે, પણ કંપનીઓના જે જમીનો જે છે એમાં વીજ લાઈન નાખવામાં આવતી નથી. એનું આ સારામાં સારું ઉદાહરણ છે અને આશા રાખીએ કે સરકાર આમાં કંઈ પગલાં ભરે, કલેક્ટર કંઈ પગલાં ભરે અને કંપની સામે પગલાં ભરે. ખાસ તો કારણ કે આવી જે કંપનીઓ હોય છે, મુંબઈ સ્થિત કંપનીઓ જે હોય છે એ પોતાની મનમાની કરતી હોય છે અને ખેડૂતો એના કારણે પરેશાન થતા હોય છે. બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. લોકોને જ્યાં અન્યાય થતો હશે ત્યાં આપણે બતાવતા રહીશું. નમસ્તે.